હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે સિંગની સુખડી બનાવીશું, જેને માટે મેં અહીંયા 2 બાઉલ સિંગદાણા લીધા છે અને અહીંયા એક લોયું મેં મૂક્યું છે ગેસ ઉપર. તેમાં આપણે શેકવા રાખી દઈશું. મીડિયમ ગેસ રાખવાનો અને ધીમે ધીમે આપણે તેને હલાવતા જવાના છે, જેથી સરસ મજાના શેકાઈ જાય. ધીમે ધીમે શેકવાના એટલે આપણી સુખડી સારી બને. હવે સિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને આપણે થોડીક વાર ઠરવા માટે રાખી દેવાના છે. અને ઠરી જાય એટલે આ રીતે તેના ફોતરા આપણે કાઢી લઈશું. હવે આપણા ફોતરા જો સરસ રીતે મેં કાઢી લીધા છે તો આપણે તેને હવે મિક્સરના જારમાં રાખીને ક્રશ કરી લઈશું. એકદમ ભૂકો કરવાનો છે, એકદમ સરસ ભૂકો બનાવી દેવાનો છે, જેથી સુખડીમાં સારું રહે. આપણો ભૂકો રેડી થઈ ગયો છે અને મેં ખજૂર લીધી છે, તેને પણ આપણે ક્રશ કરી દેવાની છે. હવે એક વાટકી ગોળ છે, આ ખજૂર છે, ઘી છે અને આ મિલ્ક પાવડર છે અને ટોપરાનું છીણ છે. એ માપ એક સરખું લેવાનું છે અને એ માપના આપણે 4 બાઉલ સિંગનો ભૂકો લીધો છે. આ માપથી જ કરવાનું છે એટલે પરફેક્ટ માપથી આપણી સુખડી સારી બનશે. એક બાઉલમાં મેં ઘી ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં હું ગોળ એડ કરીશ અને ધીમે ધીમે હલાવીશ. આપણો ગોળ ખાલી ઓગળે એટલી ઘડી રાખવાનો છે અને ઉપર બબલ્સ દેખાય ત્યારે આપણે તેમાં ખજૂર એડ કરવાનો છે, પણ ત્યાં સુધી આપણે એને ધીમે ધીમે હલાવીશું. મારે આ ગોળ પહેલો છે એટલે વાર નહીં લાગે, તમારે 2 મિનિટ વધારે લાગશે. આ રીતે બનાવવાથી સુખડી સારી બને છે. હવે આપણો ગોળ ઓગળી ગયો છે અને ઉપર બબલ્સ પણ હવે દેખાય છે. તો આપણે તેમાં હવે ખજૂર એડ કરીશું અને બંનેને સારી રીતે મિક્સ કરવાના છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના. ગેસને ધીમો રાખવાનો છે. મિક્સ થઈ જાય પછી એમાં સિંગનો ભૂકો, મિલ્ક પાવડર, ટોપરાનું છીણ એડ કરીને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે એને એક ડીશમાં ઘી લગાવવાનું છે. હવે આ ડીશમાં ઘી લગાવાઈ જાય પછી આપણે માવાને આમાં આપણે કાઢી લઈશું. આખી ડીશમાં સરસ એવો આપણે આખી ડીશમાં પાથરી દઈશું સરસથી. તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. 10-15 મિનિટ રહેવા દેવાની, પછી આપણે તેમાં નાના નાના પીસ પાડી દેવાના. 10-15 મિનિટ પહેલાં રહેવા દેવાની. આ રીતે ધીમે ધીમે પાડવાના છે. હવે આપણે સરસ મજાના પીસ પાડી દીધા છે. આ રીતે પરફેક્ટ માપથી સુખડી બનાવશો તો તમારે પણ સરસ બનશે. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે હું તમને આ એક પીસ બતાવું છું.
તો આ તમે જોઈ શકો છો, આપણું પીસ સરસ મજાનું થઈ ગયું છે. જો સરસ મજાનું થઈ ગયું છે અને એકદમ પોચું પણ બની ગયું છે.